ત્યારે જ બે દરના જીએસટીના પ્રસ્તાવ પર આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક છે। લાલ કિલ્લા પરથી પીએમ મોદી દ્વારા જીએસટી સુધારાની જાહેરાત બાદ આ બેઠક મહત્વપૂર્ણ છે। બેઠકના એજન્ડા વિશે માહિતી આપવા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, જીઓએમની બેઠક વિશે શું જાણકારી છે? ખાસ કરીને જીએસટી પર જે રાહત મળવાની છે, દિવાળીની ગિફ્ટ જે આપણને મળવાની છે, એના પર ખાસ કરીને ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની બેઠક જે છે તે અહીંયાથી 2 દિવસીય બેઠક આજથી શરૂ થતી દેખાઈ રહી છે। આ મહત્ત્વની બેઠક એટલા માટે છે કારણ કે 2 દિવસની બેઠકમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયત્ન જે છે તે અહીંયાથી થતો આપણને જોવા મળતો દેખાઈ શકે છે। ફક્ત 5 અને 18% આ બે સ્લેબ અહીંયાથી જીએસટીના આપણને રહેતા જોવા મળી શકે છે, જેના પર ચર્ચા થશે આ બેઠકમાં। રેટ રેશનલાઇઝેશન, ઇન્સ્યોરન્સ અને સેસ પર ખાસ કરીને ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની બેઠક થવાની છે અને રાજ્યોના નાણામંત્રીઓની સામે આ ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી જે છે તે કેન્દ્ર સરકારનો પક્ષ રાખશે અને ત્યારબાદ ચર્ચા જે છે તે અહીંયાથી કરવામાં આવશે। 15 ઓગસ્ટના રોજ આપણે જાણીએ છીએ કે પીએમ મોદીએ ખાસ કરીને જીએસટી દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ હવે આ 2 દિવસીય બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારના પ્રસ્તાવ પર જે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી છે તે પોતાની સલાહ અહીંયાથી આપતી જોવા મળશે અને આ સલાહ સૂચન બાદ ખાસ કરીને ફાઇનલ નિર્ણય જે છે તે અહીંયાથી આવતો જોવા મળી શકે છે અને આ ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની ખાસ કરીને ભલામણ બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં છેલ્લો નિર્ણય જે છે તે આપણને લેતો આવતો જોવા મળી શકે છે। તો ખાસ એક ફોકસ આ બેઠક પર રાખવાનું છે। 2 દિવસીય બેઠક છે, આજથી શરૂ થઈ છે। માત્ર જીએસટીમાં 5 અને 18% આ બે સ્લેબ જે છે તે આપણને રહેતા જોવા મળી શકે છે। કઈ રીતે અહીંયા આઉટકમ આવે છે, જીએસટીની બેઠકમાં કઈ રીતે નિર્ણય લેવામાં આવે છે, એના પર ખાસ એક ફોકસ રહેશે। પણ અત્યારે આ 2 દિવસીય બેઠક જે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની અહીંયા થવા જઈ રહી છે તે અહીંયાથી મહત્વની છે। જી આરતીએ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર। તો વડાપ્રધાન